બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવારે કર્યું મતદાન. ડોક્ટર રેખાબેન ચૌધરીએ કંથેરિયા હનુમાન મંદિરે પહોંચ્યા. શ્રી કંથેરિયા હનુમાન દાતાના કર્યા દર્શન કર્યા બાદ રેખાબેન ચૌધરી પહોંચ્યા આદર્શ સ્કૂલ. અર્બુદા માતાના આશીર્વાદ લઈ કર્યું મતદાન. રેખાબેન ચૌધરીએ કતારમાં ઉભા રહી કર્યું મતદાન. રેખાબેનની સાથે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ કર્યું મતદાન. છેલ્લા 2 મહિનામાં પ્રચાર દરમિયાન પ્રજાના જે આશીર્વાદ મળ્યા છે તેમની હું ઋણી છું. રેખાબેન, રાષ્ટ્રહિત માટે સૌ લોકો મતદાન કરે. રેખાબેન મતાધિકારનો ઉપયોગ કરે છે વહેલી સવારે મતદાન મથક. આજે આ લોકશાહીના પર્વમાં મેં મારું મતદાન કર્યું છે અને ગુજરાતની તમામ લોકસભા સીટ ઉપર મતદાન ચાલી રહ્યું છે. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વએ બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર મારી જ્યારથી પસંદગી કરી છે ત્યારથી લઈને આજ દિન સુધી 2.5 મહિનાના સમય સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહી છું. બનાસવાસીઓના મને જે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને જે એના આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું. અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર જે પ્રજાજનો છે, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે અપાર પ્રેમ છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયેલો છે એના દ્વારા મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. અને હું બનાસવાસીઓને વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે મતદાન કરી આપણી મતદાનની ફરજ નિભાવીએ અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.